વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત હોટપ્લેટ લેસન વિશે વિગતવાર માહિતી મેળવશું. હવે આપણે પીપીટીથી પ્રેઝન્ટેશન શરૂ કરશું. તો હોટપ્લેટ આકૃતિમાં તમે જોઈ શકો છો તેમ હોટપ્લેટ દર્શાવવામાં આવેલી છે. રસોઈ બનાવવા માટે સામાન્ય રીતે ગેસનો ચૂલો, સગડી કે પ્રાઇમર્સનો ઉપયોગ થાય છે, પરંતુ આધુનિક સમયમાં રસોઈ બનાવવામાં હોટપ્લેટનો ઉપયોગ પણ થાય છે, જે ઇલેક્ટ્રિકથી ચાલતું એક ગૃહ ઉપયોગી સાધન છે. હાલમાં ઘણા ખરા ઘરોમાં તેમજ હોટલ, રેસ્ટોરન્ટમાં હોટપ્લેટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો જોઈ શકાય છે. હાલની આધુનિક હોટપ્લેટમાં બહારથી જોતાં તેની એલિમેન્ટ દેખાતી નથી. તેનો બાહ્ય દેખાવ ગેસના ચૂલા જેવો લાગે છે. તેની ઉપરની સરફેસ પ્લેટની નીચેની સાઈડમાં અંદર ગોઠવેલી હીટિંગ એલિમેન્ટ ગરમ થઈ સરફેસ પ્લેટને ગરમ કરે છે. આ પ્લેટ તાવડી જેવું કાર્ય કરે છે. હવે કાર્ય સિદ્ધાંત. હોટપ્લેટ એ વિદ્યુત શક્તિનું ઉષ્મા શક્તિમાં રૂપાંતર કરી કાર્ય કરે છે. સમજૂતી. વાહક તારમાંથી જ્યારે વીજ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહકના પોતાના ગુણને કારણે તે વીજ પ્રવાહને વહેવામાં રૂકાવટ કરે છે. વાહકના આ ગુણને વીજ અવરોધ કહેવામાં આવે છે. હોટપ્લેટમાં વધુ અવરોધ ધરાવતા નાઇક્રોમ ધાતુના તારની હીટિંગ એલિમેન્ટ ફિટ કરેલી હોય છે. આ હીટિંગ એલિમેન્ટને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી કરંટ પસાર થાય છે, જેના કારણે વાહક ગરમ થઈ ગરમી ઉત્પન્ન કરે છે અને પ્લેટ ગરમ કરે છે. આ રીતે હોટપ્લેટ કામ કરે છે. રચના. હોટપ્લેટ એટલે સાદી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રિકથી ગરમ થતી લોખંડની તાવડી. ચા કોફી બનાવવા માટે પાતળી સરફેસ પ્લેટવાળી હોટપ્લેટ વપરાય છે, જે ઝડપથી ગરમ થાય છે તેમજ ઠંડી પણ ઝડપથી થાય છે. રસોઈ બનાવવા માટે જાડી સરફેસ પ્લેટવાળી હોટપ્લેટ વપરાય છે, જેને ગરમ થતાં વાર લાગે છે તેમજ એકવાર પૂરેપૂરી ગરમ થયા પછી સ્વિચ બંધ કરવા છતાં લાંબો સમય સુધી ગરમ રહે છે. આવી હોટપ્લેટ સિંગલ યુનિટ અને ડબલ યુનિટમાં જુદી જુદી કંપનીની જોવા મળે છે. હવે જોઈશું હોટપ્લેટના ભાગો. તો હોટપ્લેટના ભાગો નીચે મુજબ છે. 1. ફ્રેમ. 2. તલ ઢાંકણ. 3. એબોનાઇટ સ્ટેન્ડ. 4. સરફેસ પ્લેટ. 5. એલિમેન્ટ. 6. પીઓપી અથવા તો ફાયરપ્રૂફ સિમેન્ટની પ્લેટ. 7. લોખંડની રિંગ. 8. રોટરી સ્વિચ. 9. થર્મોસ્ટેટ. 10. કોડ વાયર. હવે આ બધા ભાગોનો આપણે વિગતવાર માહિતી મેળવશું. તો સૌ પ્રથમ આવે છે એક ફ્રેમ. તો હોટપ્લેટની સરફેસ પ્લેટની નીચેની બોડીને ફ્રેમ કહેવામાં આવે છે. તે ગેલ્વેનાઇઝ કે સ્ટીલના શીટ મેટલમાંથી બનાવેલ હોય છે. ગેલ્વેનાઇઝ પતરાને બહારથી ઇલેક્ટ્રોપ્લેટેડ કરેલું હોય છે. ફ્રેમની બહારની સામસામી બાજુએ એબોનાઇટ કે બેકેલાઇટમાંથી બનાવેલ હાથા ફિટ કરેલા હોય છે, જે હોટપ્લેટને તેની જગ્યાએથી ફેરવવા માટે ઉપયોગી છે. એલિમેન્ટના છેડાઓના જોડાણ માટે કનેક્ટર સોકેટ આપેલા હોય છે. સામાન્ય રીતે હોટપ્લેટની ફ્રેમ આધુનિક ગેસના ચૂલાને મળતી આવે છે, જેના પર સરફેસ પ્લેટ ગોઠવી દેવામાં આવે છે. હવે 2. તલ ઢાંકણ. તો હોટપ્લેટની સૌથી નીચેના ભાગને તલ ઢાંકણના નામથી ઓળખવામાં આવે છે. તે ગેલ્વેનાઇઝના જાડા પતરામાંથી કે બીડમાંથી બનાવેલ રાઉન્ડ આકારની પ્લેટ હોય છે. તલ ઢાંકણને એબોનાઇટ કે બેકેલાઇટના સ્ટેન્ડ એટલે કે પાયા પર ગોઠવાયેલ હોય છે. તેના પર હોટપ્લેટની ફ્રેમ ફિટ કરવામાં આવે છે. હવે 3. એબોનાઇટ સ્ટેન્ડ. સ્ટેન્ડને એબોનાઇટ કે બેકેલાઇટમાંથી બનાવેલ હોય છે. તે હોટપ્લેટના તળભાગને ટેકવવા માટે પાયા તરીકેનું કાર્ય કરતો ભાગ છે. તેનો આકાર જુદી જુદી કંપની મુજબ અલગ અલગ હોય છે. તેના પર હોટપ્લેટ ટેકવેલી હોવાથી તેને સ્ટેન્ડ પણ કહેવામાં આવે છે. હોટપ્લેટનું તળિયું ધાતુનું બનેલું હોવાથી હોટપ્લેટનું ભૂસંયોજન ન થાય તે માટે આવા અવાહક અને સખત પદાર્થમાંથી સ્ટેન્ડ બનાવેલું હોય છે. હવે 4. સરફેસ પ્લેટ. સરફેસ પ્લેટને કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. આ પ્લેટ ગોળાકારમાં હોય છે.
પ્લેટની એક સાઈડ સરફેસ એટલે કે પ્લેન કરેલ હોય છે અને બીજી બાજુ હીટિંગ એલિમેન્ટ ગોઠવી શકાય તેવા સર્પાકાર ખાંચા આપેલા હોય છે, જેમાં હીટિંગ એલિમેન્ટને ગોળ ગોળ ગોઠવેલી હોય છે. સરફેસ પ્લેટ જાડી અને પાતળી એમ બે પ્રકારની આવે છે. પ્લેટની સેન્ટરમાં ફૂલ આંટાવાળો 6 આની કે 4 આની સળિયો વેલ્ડિંગથી ફિટ કરેલો હોય છે. આ સળિયા વડે સરફેસ પ્લેટને તળ ઢાંકણ સાથે બોલથી પકડાવવામાં મદદરૂપ થાય છે. હવે 5 એલિમેન્ટ. હીટિંગ એલિમેન્ટ સામાન્ય રીતે નાઇક્રોમ તારમાંથી સ્પ્રિંગના રૂપમાં બનાવેલી હોય છે. આ હીટિંગ એલિમેન્ટને સરફેસ પ્લેટની પાછળના ભાગે સર્પાકાર ખાંચામાં ઇન્સ્યુલેટેડ કરીને ગોઠવવામાં આવે છે. તેની ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસનો પેસ્ટ બનાવી હીટિંગ એલિમેન્ટને ફિટ કરવામાં આવે છે. આ એલિમેન્ટના છેડાઓ રોટરી સ્વિચ સાથે જોડવામાં આવે છે. જો એક જ કોઇલ હોય તો તેના છેડા કનેક્ટર સોકેટ સાથે જોડેલા હોય છે. આ એલિમેન્ટ 1000 વોટ, 1500 વોટ અને 2000 વોટ કેપેસિટીની હોય છે. 6. પ્લાસ્ટર ઓફ પેરિસ અને ફાયરપ્રૂફ સિમેન્ટ પ્લેટ. તો એલિમેન્ટને સરફેસ પ્લેટમાં સર્પાકાર ખાંચામાં ગોઠવ્યા બાદ તે એલિમેન્ટ કોઈ કારણોસર કે ખામીને લીધે હોટ પ્લેટની ફ્રેમ સાથે ટચ થઈને બોડી અર્થ ન થાય તેમજ ગરમી નીચેના ભાગે ના જતાં ફક્ત પ્લેટને વધુ ગરમ કરે તે હેતુથી ફ્રેમ ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ અને ફાયરપ્રૂફ સિમેન્ટની એક રાઉન્ડ આકારની ડિસ્ક મૂકેલી હોય છે, જેની ગરમી કેન્દ્રિત થઈ હોટ પ્લેટને વધુ ગરમ કરે છે. 7. લોખંડની રિંગ. તો ફ્રેમની ઉપરના ભાગે સરફેસ પ્લેટને ટેકવવા માટે એક લોખંડની ગોળાકાર ચપટી રિંગ બેસાડેલો હોય છે. 8. રોટરી સ્વિચ. તો હોટ પ્લેટ દ્વારા જુદું જુદું ઉષ્ણતામાન મેળવવા માટે હોટ પ્લેટની ફ્રેમમાં એક વિશિષ્ટ પ્રકારની રોટરી સ્વિચ બેસાડેલી હોય છે. આ રોટરી સ્વિચની રચના એવી હોય છે કે તેના દ્વારા હીટિંગ એલિમેન્ટનું 4 રીતે જોડાણ કરી શકાય છે. 1. ઓફ પોઝિશન, 2. લો સ્થિતિ, 3. મીડિયમ સ્થિતિ, 4. હાઈ સ્થિતિ. રોટરી સ્વિચની ઓફ પોઝિશનમાં એલિમેન્ટને સપ્લાય મળતો નથી, તેથી હોટ પ્લેટ બંધ રહે છે. લો હીટ સ્થિતિમાં 2 કોઇલનું સિરીઝમાં જોડાણ થાય એ રીતે જોડાય છે. મીડિયમ હીટ સ્થિતિમાં 2 કોઇલનું પેરેલલમાં જોડાણ થાય એ રીતે એલિમેન્ટ જોડાય છે. અને હાઈ હીટ સ્થિતિમાં 2 કોઇલનું પેરેલલમાં જોડાણ થાય એ રીતે જોડાય છે. આ સ્થિતિમાં પ્લેટ સૌથી વધુ ગરમ થાય છે. સાદી હોટ પ્લેટમાં એક જ હીટિંગ એલિમેન્ટ હોય છે. તેમાં ઉષ્ણતાની વધઘટ કરવા માટે ફેન રેગ્યુલેટર ટાઈપની રોટરી સ્વિચ વપરાય છે, જેના દ્વારા થોડા ઘણા સમયમાં ઉષ્ણતાની વધઘટ કરી શકાય છે. 9. થર્મોસ્ટેટ. થર્મોસ્ટેટ સ્વિચ 2 અલગ અલગ ધાતુ એટલે કે દ્વિધાતુની પટ્ટીઓ કે જે અલગ અલગ ઉષ્ણતામાન સહન કરવાની શક્તિ ધરાવતી હોય તેમાંથી બનાવાય છે. જ્યારે જોઈતા ઉષ્ણતામાન કરતાં હોટ પ્લેટ વધુ ગરમ થઈ જાય ત્યારે બંને અલગ અલગ ધાતુની પટ્ટી હોવાને કારણે તેમાંથી એક પટ્ટી ગરમ થઈ વાંકે વળે છે, જેને કારણે કોન્ટેક્ટ છૂટા થઈ સર્કિટનું એલિમેન્ટ સાથેનું કનેક્શન છૂટું કરે છે. એલિમેન્ટને સપ્લાય મળતો બંધ થવાથી થોડા સમયમાં ઉષ્ણતામાન ઘટે છે. તેથી વાંકી વળેલ પટ્ટી ઠંડી પડતાં તે પોતાની મૂળ પોઝિશનમાં પાછી આવે છે અને ફરીથી કોન્ટેક્ટ જોડાતા એલિમેન્ટ સપ્લાય સાથે જોડાય છે. આ રીતે થર્મોસ્ટેટ સ્વિચ ઉષ્ણતામાન પર કંટ્રોલ રાખે છે અને હોટ પ્લેટનું ઉષ્ણતામાન મર્યાદા કરતાં વધી જાય ત્યારે તેને સપ્લાયથી કટ ઓફ કરી નાખે છે. 10. કોર્ડ વાયર. હોટ પ્લેટને સપ્લાય સાથે જોડવા માટે 3 કોર ફ્લેક્સિબલ કોટન કવર વાયર વાપરવામાં આવે છે. જો હોટ પ્લેટ સાદી હોય તો કોર્ડ વાયરના છેડે 3 પિન ટોપ 16 એમ્પિયર કેપેસિટીવાળો વપરાય છે અને બીજે છેડે અર્થિંગ ક્લિપવાળું આયર્ન સોકેટ જોડવામાં આવે છે, જેને હોટ પ્લેટની ફ્રેમમાં ફિટ કરેલા કનેક્ટર સોકેટમાં બેસાડી સપ્લાય સાથે જોડાણ કરવામાં આવે છે. અર્થિંગ ક્લિપનું જોડાણ કોર્ડ વાયરમાં લીલા કલરના વાયર સાથે કરેલું હોય છે, જે જનરલ અર્થિંગ માટે વપરાય છે. જો હોટ પ્લેટમાં 2 હીટિંગ એલિમેન્ટ હોય તો હોટ પ્લેટની ફ્રેમમાં એક વિશિષ્ટ પ્રકારની રોટરી સ્વિચ બેસાડેલી હોય છે અને તેમાં કોર્ડ વાયરનું જોડાણ કરવામાં આવે છે. અર્થિંગ તાર એટલે કે લીલો વાયર હોટ પ્લેટની ફ્રેમ સાથે સ્ક્રૂથી મજબૂત રીતે જોડેલો હોય છે.
હવે એલિમેન્ટનું જોડાણ. જો સાદી હોટ પ્લેટ હોય તો તેની એલિમેન્ટ 750 વોટથી 1000 વોટ કેપેસિટીની હોય છે. તેનું જોડાણ ડાયરેક્ટ કનેક્ટર સાથે કરવામાં આવે છે. પણ જો હોટ પ્લેટમાં 2 હીટિંગ એલિમેન્ટ હોય તો તેના જોડાણ રોટરી સ્વિચ દ્વારા થાય છે. તેની વોટ કેપેસિટી 1500 વોટ કે 2000 વોટની હોય છે. એલિમેન્ટનું જોડાણ તમે આકૃતિમાં જોઈ શકો છો એવી રીતે, જે રીતે આપણે વાત કરી 2 હીટિંગ એલિમેન્ટ હોય તો એક હીટિંગ એલિમેન્ટ અને 2 હીટિંગ એલિમેન્ટ, તો એ નંબરની આકૃતિમાં તમે જોઈ શકો છો ઓફ પોઝિશન, એટલે કે બંને હીટિંગ એલિમેન્ટને કોઈ પણ પ્રકારનો સપ્લાય મળતો જ નથી. લાઇન જે છે એ ઓફ છે. જ્યારે બીની અંદર તમે જોઈ શકો છો તેમ હીટિંગ એલિમેન્ટ 1 ને ડાયરેક્ટ સપ્લાય મળે છે. તેથી બહારની જે હીટિંગ એલિમેન્ટ છે એ એક જ ગરમ થશે, એટલે કે લો હીટ પોઝિશન છે, એટલે તેની અંદર ઓછી ઉષ્ણતામાન આવશે અને આપણને ઓછી ગરમી મળશે. જ્યારે સી નંબરની આકૃતિમાં મીડિયમ હીટ પોઝિશન છે, તો તેની અંદર બંને પ્લેટોને સિરીઝમાં જોડેલી છે, તેથી મીડિયમ હીટ આપણને મળશે. અને આકૃતિ ડીમાં હાઈ હીટ પોઝિશન, બંને હીટિંગ એલિમેન્ટને પેરેલલમાં જોડેલી હોવાથી તેની અંદર ઉષ્ણતામાન વધારે હોય છે, એટલે કે હાઈ હીટ પોઝિશન છે. તેના જોડાણ નીચે મુજબના હોય છે. 1. ઓફ પોઝિશન. જ્યારે રોટરી સ્વિચ ઓફ પોઝિશનમાં હોય ત્યારે બેમાંથી એકેય હીટિંગ એલિમેન્ટને સપ્લાય મળતા નથી, તેથી હીટિંગ એલિમેન્ટ ગરમ થશે જ નહીં. લો હીટ પોઝિશન. તો રોટરી સ્વિચની ઓફ પોઝિશન પરથી તેને લો હીટ પોઝિશન પર ફેરવતા 1 અને 3 નંબરનું જોડાણ થતાં બંને હીટિંગ એલિમેન્ટ સિરીઝમાં જોડાય છે, તેથી ઓછી ગરમી ઉત્પન્ન થશે અને હોટ પ્લેટ ઓછી ગરમ થશે. 3. મીડિયમ હીટ પોઝિશન. મીડિયમ હીટ પોઝિશનમાં સ્વિચ દ્વારા 1 અને 4 નંબરનું જોડાણ થતાં ફક્ત એક જ, એટલે કે અંદરની હીટિંગ એલિમેન્ટ સપ્લાય સાથે પેરેલલમાં જોડાશે, તેથી એક કોઇલની કેપેસિટી મુજબ ગરમી ઉત્પન્ન થાય છે, જે લો હીટ પોઝિશનમાં હોટ પ્લેટ ગરમ થાય તેના કરતાં વધુ ગરમ થશે. 4. હાઈ હીટ પોઝિશન. તો હાઈ હીટ પોઝિશનમાં રોટરી સ્વિચના કોન્ટેક 1 અને 4 તેમજ 2 અને 3 સાથે થતાં બંને હીટિંગ એલિમેન્ટને ન્યુટ્રલ ફેઝ ડાયરેક્ટ મળતા બંને કોઇલ પેરેલલમાં જોડાશે. આથી બંને હીટિંગ એલિમેન્ટ ગરમ થાય છે, જેને લીધે સૌથી વધુ ગરમી ઉત્પન્ન થાય છે. હવે હોટ પ્લેટમાં ઉદ્ભવતી ખામીઓ, તેના કારણો અને તેનું નિવારણ. તો ખામી નંબર 1, હોટ પ્લેટ ગરમ થતી નથી. તો શેના કારણે ગરમ નથી થતી? તો કારણ 1 છે એલિમેન્ટ ઓપન હોય. એલિમેન્ટ એટલે કે અંદરની કોઇલ ઓપન હોય, તો એનું નિવારણ છે સિરીઝ ટેસ્ટ લેમ્પ વડે એલિમેન્ટની કન્ટિન્યુટી ટેસ્ટ કરવી જોઈએ. જો ઓપન હોય તો એલિમેન્ટ નવી બદલવી જોઈએ. કારણ 2, કોડ વાયર ઓપન હોય. કોડ વાયર ઓપન હોય તો પણ હીટિંગ એલિમેન્ટને સપ્લાય મળતો નથી, તો એનું નિવારણ છે કોડ વાયરનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવો જોઈએ. કન્ટિન્યુટી ટેસ્ટ લેમ્પથી થશે અથવા તો મલ્ટીમીટરથી. કોડ વાયર ઓપન હોય તો ન બદલી નાખવો જોઈએ. હવે કારણ નંબર 3, એલિમેન્ટને સપ્લાય મળતો ન હોય. એલિમેન્ટને સપ્લાય ન મળતો હોય તો પણ હોટ પ્લેટ ગરમ થશે નહીં, તો એનું નિવારણ છે સિંગલ ટેસ્ટ લેમ્પ વડે સોકેટમાં સપ્લાય ટેસ્ટ કરવો. જો સપ્લાય મળતો ન હોય તો સપ્લાય મળે તેમ રિપેર કરવું. હવે ખામી 2, હોટ પ્લેટને અડકતા શોક લાગે છે. તો તેનું કારણ હોઈ શકે એલિમેન્ટ બોડી સાથે અર્થ હોય. એલિમેન્ટ બોડી સાથે અર્થ હોય એટલે બોડી લાઈવ કોન્ટેક્ટમાં આવે છે, તો તેનું નિવારણ છે સિરીઝ ટેસ્ટ લેમ્પ વડે એલિમેન્ટનો બોડી અર્થ ટેસ્ટ લેવો. ખામી જણાય તો એલિમેન્ટ બોડીને ટચ ન થાય તે રીતે ઇન્સ્યુલેટ કરવી જોઈએ. કારણ 2, કોડ વાયરના છેડા હોટ પ્લેટની બોડી સાથે ટચ થતા હોય, તો તેનું નિવારણ છે કોડ વાયરના છેડાઓનું જોડાણ તપાસવું જોઈએ. ખામી લાગે તો દૂર કરવી. હોટ પ્લેટનું જોડાણ મજબૂત રીતે પાકા અર્થિંગ સાથે થયેલું હોવું જરૂરી છે. જો તમે અર્થિંગ નહીં કરો તો
તો પણ બોડીને અડતા તમને શોક લાગશે. હવે ખામી નંબર 3, હોટપ્લેટ ચાલુ હોય ત્યારે બીજા લેમ્પ ઝાંખા થાય છે. તો હોટપ્લેટ હાયર કેપેસિટીની હોય ત્યારે આ સ્થિતિ જોવા મળે છે. તો એનું કારણ છે, એક, હોટપ્લેટ અને લેમ્પનું જોડાણ એક જ સર્કિટ પર હોય. તો તેનું એટલે કે એક જ સર્કિટ એટલે બીજી લાઇટનો લોડ છે, લેમ્પ લોડ છે અને હોટપ્લેટનો લોડ છે, એ એક જ સર્કિટમાં તમે આપેલો હોય તો હોટપ્લેટ ચાલુ કરો એટલે એ વધારે પાવર કન્ઝપ્શન થશે. એટલે બંનેની સર્કિટ અલગ અલગ કરવી જોઈએ. હોટપ્લેટની અને લાઇટિંગની અલગ અલગ સર્કિટ કરવી જોઈએ. કારણ 2, સપ્લાય વોલ્ટેજ ઓછા હોય. તો હોટપ્લેટને જે સપ્લાય આપવામાં આવે છે તેના વોલ્ટેજ ઓછા હોય તો શું કરશો? તો એનું નિવારણ છે, ઓછા વોલ્ટેજ માટે સપ્લાય કંપનીને જાણ કરવી. એટલે કે જીઈબીવાળાને જાણ કરીને ચેક કરવું જોઈએ કે સપ્લાય વોલ્ટેજ કેટલા આવે છે. અને જો ઓછા વોલ્ટેજ હોય તો જીઈબી એટલે કે સપ્લાય કંપનીને જાણ કરીને એનું નિવારણ લાવી શકાય છે. ખામી નંબર 4, હોટપ્લેટમાં હમિંગ આવતું હોય. હમિંગ એટલે કે અવાજ. તો કે એનું કારણ હોય છે કે હોટપ્લેટની હીટિંગ એલિમેન્ટનું જોડાણ ઢીલું હોય. એટલે હીટિંગ એલિમેન્ટ ને સપ્લાય સાથે જોડેલું હોય તો એનું જોડાણ ઢીલું હોઈ શકે, તમે બોલ્ટ સરખી રીતે ફિટ ન કર્યા હોય તો તેનું નિવારણ છે, હોટપ્લેટનું જોડાણ એસી સપ્લાય સાથે કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર વધવાથી આવું બને છે. હોટપ્લેટની એલિમેન્ટનું બરાબર ટાઈટ ફિટિંગ કરવું જોઈએ. ખામી નંબર 5, હોટપ્લેટ ફક્ત મીડિયમ હીટ પર કાર્ય કરે છે. એનું કારણ હોય છે કે હોટપ્લેટનું એક યુનિટ એટલે કે એક એલિમેન્ટ કામ આપતું ન હોય. તો એનું નિવારણ છે, હોટપ્લેટની બંને એલિમેન્ટનો કન્ટિન્યુટી ટેસ્ટ લેવો જોઈએ. એલિમેન્ટ એક કામ કરતી હોય ને એલિમેન્ટ 2 કામ ન કરતી હોય તો આ પ્રોબ્લેમ થઈ શકે છે. જે એલિમેન્ટ ઓપન હોય તે નવી બદલવી, અથવા તો શોર્ટ સર્કિટ થઈને બળી ગઈ હોય તો એ એલિમેન્ટ બીજી બદલાવી જોઈએ. કારણ 2, રોટરી સ્વિચ કામ કરતી ન હોય. રોટરી સ્વિચ કામ ન કરતી હોય તો પણ રોટરી સ્વિચ ટેસ્ટ લેમ્પ વડે ચેક કરવી. ખરાબી જણાય તો રિપેર કરવી અથવા નવી બદલવી જોઈએ. ખામી નંબર 6, હોટપ્લેટ દ્વારા રસોઈ કરતાં ખૂબ જ વાર લાગે છે. તો એનું કારણ હોય છે કે વોલ્ટેજ ઓછા મળતા હોય. એટલે કે વોલ્ટેજ ઓછા મળતા હોય એટલે હીટિંગ એલિમેન્ટ ઓછી ગરમ થશે. હીટિંગ એલિમેન્ટ ઓછી ગરમ થાય એટલે કે હોટપ્લેટને ગરમ થતાં બહુ જ વાર લાગે. એટલે રસોઈ બનાવતા બહુ જ વાર લાગે છે. તો તેનું નિવારણ છે, વોલ્ટેજ ચેક કરવા. જો વોલ્ટેજ ઓછા મળતા હોય તો પૂરા મળે તેવો પ્રબંધ કરવો. એટલે કે જીઈબીવાળાને કહીને વોલ્ટેજ વધારવા માટે એને કહેવું જોઈએ. કારણ 2, લો હીટનો જ ઉપયોગ કરવામાં આવતો હોય. તો એનું એક કારણ એ છે, આપણી હોટપ્લેટની 2 નંબરની કન્ડિશનમાં લો હીટ હોય તો જરૂરિયાત પ્રમાણેની હીટનો ઉપયોગ કરવો જોઈએ. રસોઈ બનતા વાર લાગે તો લો હીટનો જ ઉપયોગ કરતા હોય. કારણ નંબર 3, વોટ કેપેસિટી ઓછી હોય તો તેનું નિવારણ છે, યોગ્ય કેપેસિટી હોટપ્લેટ વાપરવી. કારણ 4, ગરમી અન્ય જગ્યાએ પ્રસરતી હોય. એટલે કે ગરમી બીજી જગ્યાએ પ્રસરી જતી હોય તો પણ રસોઈ બનાવતા બહુ જ વાર લાગે. તો તેનું નિવારણ છે, એલિમેન્ટ નીચે રાખેલા ફાયરપ્રૂફ પ્લેટ તૂટી ગઈ હોય કે બરાબર ફિટિંગ ન થઈ હોય તો વ્યવસ્થિત ગોઠવણ કરવી અથવા નવી નાખવી જોઈએ. અન્ય ખામીઓમાં હોટપ્લેટનું તૂટી જવું, ક્લિટ તૂટી જવી, પ્લાસ્ટર ઓફ પેરિસની ડિસ્ક તૂટી જવી, બેઝ પ્લેટ તૂટી જવી, સરફેસ પ્લેટ તૂટી જવી વગેરે ખામીઓ બનતી હોય છે. જે હોટપ્લેટનું અવલોકન કરી ખામી શોધી તૂટેલા ભાગો બદલવા. હોટપ્લેટનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતીઓ. તો હોટપ્લેટ વાપરતી વખતે રબરના બૂટ કે ચંપલ પહેરવા અથવા રબરની સાદડી પર કે લાકડાના પાટિયા પર ઊભું રહેવું. આમ કરવાથી આપણને શોક નથી લાગતો. 2 છે, હોટપ્લેટનું પાક્કું અર્થિંગ કરવું જોઈએ તથા
પ્રસ્થાપનનું અર્થિંગ પાક્કું જાળવવું જોઈએ. એટલે કે આપણે અર્થિંગ કરેલું હોય તો તેની અંદર પાણી સમયાંતરે પાણી નાખતું રહેવું જોઈએ, એટલે કે આપણું અર્થિંગ છે એ પાક્કું જળવાઈ રહે. જો હોટ પ્લેટને પાક્કું અર્થિંગ નહીં મળતું હોય તો જ્યારે તે શોર્ટ હોય ત્યારે તેને અટકતા શોક લાગવાની પૂરેપૂરી શક્યતા હોય છે. હોટ પ્લેટના વાયરિંગ માટે અલગ સર્કિટ કરવી અને ડોમેસ્ટિક પોઈન્ટ મૂકવો જોઈએ. એટલે કે હોટ પ્લેટનું વાયરિંગ જે છે અલગ અલગ સર્કિટ, લેમ્પ લોડ આપણે જે પંખા ટ્યુબ એ બધું વાપરીએ તો એની એક અલગ સર્કિટ મૂકવી જોઈએ. હોટ પ્લેટનું એ વધારે કેપેસિટીનું હોય તો હોટ પ્લેટનું પણ અલગ જ તે સર્કિટ મૂકવી જોઈએ અને તેનો અલગ જ તે પોઈન્ટ હોવો જોઈએ. 3. હાઈ હીટનો ઉપયોગ જરૂરિયાત હોય ત્યારે જ કરવો જોઈએ. સામાન્ય રીતે રસોઈ બનાવવામાં ઘરની અંદર લો હીટનો જ ઉપયોગ કરે છે, પણ જ્યારે બહુ ઉતાવળ હોય ઘરમાં રસોઈ બનાવવાની ત્યારે જ હાઈ હીટનો ઉપયોગ કરવામાં આવે છે. હોટ પ્લેટને સપ્લાય આપવા માટે હંમેશા 3 કોર ફ્લેક્સિબલ કોટન કવર, કોપર વાયર તેમજ હોલ એમ્પિયર 3 પિન સોકેટ જ વાપરવા જોઈએ. જો આમ ન કરવામાં આવે તો એ લોડ વધારે લે છે એટલે 3 પિન સોકેટ ઓછી કેપેસિટીનું તમે વાપરતા હશો તો તે બળી જવાની પૂરી શક્યતા રહેલી છે. આપે મને શાંતિથી સાંભળ્યો અને આ ટૉપિક વિશે મેં જરૂરી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.